કઈ ભૂમિ ઉપર ભગવાન લીલા કરવાના છે, સતના સંદેશા આપવા માટે ચારેય દિશામાં ફરવાના છે. હે પ્રભુ, સનાતન ધર્મને અખંડ રાખવા માટે આદિ ધર્મ, અંત, મધ્ય અને જ્યોતિ સ્વરૂપ લઈને ભગવાન ક્યાં પધારવાના છે, આપ મને વિસ્તારથી કહો. શિવજીએ કીધું છે કે નિજ્યા ધર્મના માંડવા નખાશે, ધર્મની સ્થાપના થશે. આ વાત હું એટલે કરું છું કે બાપારામ એમના જીવનની અંદર આ મૂળ વાત લઈને આવેલા. પ્રાગટ્યમાં મૂળ વાત વિસ્તારથી કરીશું તો જ ખબર પડે કે આપણા સદગુરુ કોણ હતા, કેવી યાત્રા હતી. થોડો ઇતિહાસ રામદેવજી મહારાજ સાથેનો લઈ 12 બીજના ધણી ને યાદ કરશું. આજે પાંચમનો દિવસ છે અને લાલ બાપાનો જન્મ દિવસ પણ પાંચમના દિવસ થયો હતો. જો કેવો સમન્વય થઈ રહ્યો છે. વાહ. 12 બીજના ધણીને યાદ કરીએ. સજ્જનો, માતાઓ, બહેનો, 66મી પેઢીએ આ અવતાર કાર્ય બતાવ્યું છે. પાંડવોમાં તુંગ નામનો એ રાજા અને એ જ વંશની અંદર જે કહેવાણા એ બધા તુંવરો કહેવાણા અને એ જ કુળની અંદર અનંગપાળ મહારાજ, દિલ્હીમાં જેમનું શાસન છે. 2 દીકરીઓ છે, બેયને સાસરે વળાવી છે. બેયના ઘેર એક એક દીકરો, જયચંદ રાઠોર ને પૃથ્વીરાજ ચૌહાણ. સમય જતા પૃથ્વીરાજને થોડો સમય શાસન કરવાની ઈચ્છા થઈ છે. એટલે એ કહે છે કે નાનાજી, તમે થોડોક ટાઈમ યાત્રા કરી આવો, હું સંભાળી લઈશ. અનંગપાળ મહારાજ યાત્રા કરવા જાય, પૃથ્વીરાજને રાજ્ય સોંપી કે શાસનનો વહીવટ ખળભળે નહીં એટલે ભાણેજને મૂક્યા. થોડા વખતમાં પૃથ્વીરાજની કંઈક દ્રષ્ટિ બગડી એટલે કીધું કે થોડો સમય યાત્રા ફરીથી કરી આવો. અનંગપાળ મહારાજને ખબર પડી ગઈ કે પૃથ્વીરાજની દ્રષ્ટિ બગડી લાગે છે. ભાયાતોને બોલાવ્યા, ભાગલા પાડી દીધા અને જે બચ્યું એ પૃથ્વીરાજને આપ્યું. એને કીધું કે આ તું સંભાળી લે. અનંગપાળ મહારાજ એમના ભાયાતોમાં એક ધીરસિંહ,
બીજા રણસિંહ, અને રણસિંહના ઘરે અજમલ. અજમલજીના ભાગ્યમાં 8 ગામ આવ્યા. એમાં આ પોકરણગઢ આવી ગયું. ગામની બધી વ્યવસ્થા સંભાળી છે. અજમલ રાજાને પણ એક દીકરી પિંગલગઢની અંદર પરણાવી છે, પઢિયાર કુળની અંદર. પણ નિષ્ઠાવાન, ભક્તિવાન અજમલ રાજા મીણલ દે એક વખત વાતમાં કીધું કે આટલા સમયથી ભક્તિ કરો, પણ આપણા ઘરે શેર માટીની ખોટ છે, તો કાળિયા ઠાકરને દ્વારકામાં જઈને તમે એટલું ન કહો કે આપણને એક દીકરો આપે. દર પૂનમે પછી દ્વારકા. વાહ, એવા અજમલ રાજા આવી ભક્તિ કરે રે વારી દર પૂનમ દ્વારકામાં જોને જા મીણલ દે કહે રે સ્વામી અમે પુત્ર વિના, તેથી અમારા મનડા બહુ રે મુંજા. રણ છોડ રંગીલાને એ જઈ નવી દયાળુ છે દ્વારકાનો ઈનાથ. વાહ, એવા અજમલ રાજા આવી ભક્તિ કરે રે હોજી. વાહ, પણ કસોટી થાય હો. હા, કસોટી થાય. પણ જ્યાં ભાવ જાગ્યો હોય ને ત્યાં ભય કોઈ દી પેદા ન થાય. ગુંજુરે કરી ત્યાં તો ભે ગઈ ભાગી. મને બહુ ગમે બાપુ આ લીટી. વાહ વાહ, કરી તો જો એવી ગુંજુરે કરી ત્યાં તો ભે ગઈ ભાગી. ગુંજમાં ગુંજે મારો ઈગે બિલા, આવી સતરે સાગરની લહેરું અનોખી. મીરા, નરસિંહ, પ્રહલાદ, ધ્રુવ એક ને તમે જો ભય મટી ગયો, બીક મટી ગઈ, ભાવ જાગ્યો. વાહ, અમર થઈ ગયા. ભાવ જાગે એટલે પરમાત્મા મય
બની અને ઓતપ્રોત થઈ આ મહાપુરુષો અમર થઈ ગયા. હે ભજન અને ભગવાનનો જૂનો ગણાય છે સંબંધ. ભક્તિ કરી ઘણા અમર થયા. જેણે બાંધ્યો સાચો સંબંધ, સાચો સંબંધ બાંધી લીધો. કસોટી આવે બાપ, અજમલજી ઉપર પણ આવી હતી, પણ પાસ થઈ ગયા, પાસ થઈ ગયા. ભગવાન રામદેવજી બની નાથ પોતે પધાર્યા. અનેક જીવહંસોને જગાડવા માટે પશ્ચિમ ધરામાં પીરમુજા પ્રગટ્યા. અજમલ ઘર અવતાર ઘણી ઘણી ખમારે કુંવર બાબા તેરો પારન પાયો જીઓ, ઘણી તેરો પારન પાયો જીઓ. ઘણી ઘણી કમારે કુંવર બાબા તેરો પારન પાયો જીરો પાયો જીઓ. ઘણી ઘણી ખમારે કુંવર અજમલ રા. પશ્ચિમ ધરામાં પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા. પીર મુજા પ્રગટા. પીર મુજા પ્રગટા. અજમલ 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 ઘર અવતાર ઘણી ઘણી કમારે કુંવર ઓ ઘણી ઘણી કમારે કુંવર. પરીક્ષા થાય હો, પણ પ્રગટ પણ થાય. પરીક્ષા ઈ કરે ને ઈ પાછો પ્રગટ થાય. આવશે આવશે રે તારવા વારો એક દી આવશે. ઉગાર છે તણી મારો ઉગાર છે. વાહ. એ કર પરીક્ષા, છુટ્ટી આપી દો. ડગીએ નહીં, ફગીએ નહીં. કરો કરો. દસ વિદ્યાર્થીઓ
અભ્યાસ કરવા માટે નીકળ્યા, બીજા ગામમાં જવા માટે. વચ્ચે રસ્તામાં નદી આવી એટલે એને ઓળંગીને હામા કાંઠે જવાનું. હામા કાંઠે જ્યા એટલે એકબીજા ગણવા માંડ્યા. કહેલા આપણે 10 જણા હતા. એક ખૂટે એમાં લાલ બાપા જેવા એક સંત મળ્યા. શું થયું છે એલા? તો કે અમે 10 જણા નીકળ્યા છીએ ને 9 થાય છે. ઉભા રહો, એનો રસ્તો હું કાઢી દઉં. માણસ પોતે પોતાને નથી ગણતો એટલે 9 થાય, પણ સંત છે ને એ પોતાને ગણાવી દે. સંખ્યા તો પૂરી જ છે, પણ અજ્ઞાનતાને લીધે જીવ પોતાને ગણતો નથી. વાંધો અહીં છે. જ્ઞાનથી દેખાવા માંડે, અજ્ઞાન હોય ને ત્યાં સુધી ન દેખાય. આ પ્રસંગ સૂચવે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી સાવધાન રહેજો. ગુરુ ગાથા એમ કે છે કે લોક કલ્યાણ અને લોક સેવાના કાર્ય કરવા માટે સિદ્ધિના પરમ શિખરે પહોંચવા માટે સાધનાની ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચવા માટે ચિત્ત મન વૃત્તિ સ્થિર કરવા માટે આવા મહાપુરુષોની જરૂર પડે. આપણને મહાન એ બનાવે, આપણી મહાનતા આપણને મહાનતા ઈ આપે. ઈ અમરધામનો ઓલિયો, પ્રેરણાધામનો ઈ ઓલિયો, જોત જોતામાં સામખિયાળી ગૌશાળા, એ ગૌશાળાનો ઈ ઓલિયો, અને આપણા સૌનો તારણહાર. જેને કેવી રચના કરી છે સાહેબ, બાપ રે બાપ. જેમ અજમલજીએ ભક્તિ કરી એવા જ એક ઇતિહાસની વાત કરવા જઈ રહ્યો છું. રામદેવજી મહારાજ પોકરણગઢની અંદર પોકરણગઢનો એ બાદશાહ બની અને જે સંતોને ભક્તોને તારવા માટે ઉગારવા માટે જે બીડું હાથમાં લીધું, એમ સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાનું તાલુકા મથકનું ગામ બાબરા, નાનકડું પ્રાચીન ગામ. પહેલા એનું એ ગામનું નામ મણિપુર હતું. પ્રાચીન સમય દરમિયાન આ સમૃદ્ધ નગરને પૌરાણિક કથાની સાથે, દંતકથાની સાથે એની વાતોમાં, ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે પાંડવો સાથે જોડાયેલો છે સંબંધ.
પાંડવો જ્યારે ગુપ્તવાસમાં ગયા ત્યારે પંચાળ પ્રદેશમાં રહેલા અને મિનિમેશ્વર એટલે કે આજનું તરણેતર જ્યાં અર્જુને મચ્છવેદ કરેલો અને પંચાળી દ્રૌપદી નું પાણી ગ્રહણ કરેલું, અર્જુનના પુત્ર બબ્રુવાહ, આ બબ્રુવાહને પોતાની રાજધાની તરીકે સ્થાપેલ એ જ ગામનું નામ બાબરા. સજ્જનો ધ્યાન દેજો, ક્યાંથી ક્યાં સંબંધ જોડાયો છે એની હું કંઈક ગાથા ગાઈ રહ્યો છું. તમારા ગુરુજી કોણ કોઈ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ, નજીવી બાબત પણ ટૂંકમાં પણ ખબર હોવી જોઈએ. આ બાબરા પંચાળ પ્રદેશનું નાકું ગણાતું અને હવે આ પંચાળ પ્રદેશનું નાક બની. પેલા નાકું કહેવાતું. બબ્રુવાહન પાંડવોએ વસવાટ કરેલો જે કથા લોકો જાણે છે, આ બાબરાની અંદર એવા ઘણા પ્રાચીન સ્થળો છે જે મહાભારતની કથાની અંદર જોડાયેલા છે. ઈસવીસન 1113 પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે જ્યારે જુનાગઢ ઉપર ચડાઈ કરી વિજય મેળવો, એ વખતે એના સેનાપતિ હતા, એનું નામ બબ્રીક અને લોકો બાબરો ભૂત કહેતા. કેમ કે આ બબ્રીક અહીં રહેતો હતો એટલે એ ગામનું નામ બાબરા પડ્યું. આ બીજો ઇતિહાસ. આવી પણ એક દંતકથા છે. પંસારની અંદર પ્રસિદ્ધ આ ગામ, પવિત્ર ભૂમિ બાબરા, અનેક દેવસ્થાનો, તીર્થ મંદિર, પીરાણી જગ્યાઓ, પીરાણી જગ્યાઓ, દેહાણ જગ્યાઓ જેની પરંપરા આજ પણ છે. પેઢીએ પેઢીએ જ્યાં પીરાય હાલી આવતી હોય, આસ્થાનું કેન્દ્ર બની અને એ આખો માળો દીપાવ્યો હોય. આ તો અવતારી ઓલિયાની એક જન્મભૂમિ એટલે પંસારની ભૂમિ. બાબરા ગામમાં એક રઘુવંશી લુહાણા કુટુંબ, સાખે કારિયા, અદ્ભુત કથા અહીંથી ચાલુ થાય. આ પરિવારની અંદર અમરસિંહભાઈ કારિયા નાનો મોટો ધંધો કરે ને અમરસિંહભાઈના પુત્ર ભોજાભાઈ
અને તેમના પુત્ર નારાયણભાઈ અને તેમના પુત્ર ત્રિભુવનદાસ. ત્રિભુવન ઠક્કર સંત મળ્યા. કીધું કે તમારા ઘરે જે બાળક થશે એ મોટો સંત થશે. ન ભૂલતો હોય તો ત્રિભુવન ઠક્કર ને સંત મળ્યા કે તમારા ઘેર જે બાળક થશે એમનું સંતાન સંત થશે. જપ જેવું કોઈ તપ નહીં, નિસ્વેલ રાખો ખંત, ભક્તિમાં નિષ્કામ તો થાય સંત શીલવંત. આ ત્રિભુવન બાપાને ત્યાં પુત્ર તરીકે જગજીવન આવ્યા. જગજીવન બાપા, વિચાર કરો, ત્રિભુવન ત્રિભુવન ત્રણ ભુવનનો નાથ આવવાનો છે એટલે એને પેલી સગવડ કરી, નામ આપ્યું છે ત્રિભુવન. સ્થૂળ શરીર જે ત્રિભુવન દાસ નું હતું એમાં ચેતના અને દિવ્ય પ્રકાશ આપવા માટે એ ત્રણ ભુવનનો નાથ સંત બની અને આશીર્વાદ દેવા જ નહીં પણ એક જ્યોત પ્રગટાવવા અને સંતે એમ કીધું કે તમારા ઘરે કોઈ સંત થશે. આ વાત જ્યોત પ્રગટાવા તમારા ઘેર સંત પધારશે. ત્રણ ભુવનના નાથે ત્રિભુવન દાસને ત્યાં જગજીવન, જગ ભલા તો હોગા ભલા. જગ ભલા તો હોગા ભલા. નાનપણથી જ જેનું જીવન ભક્તિમય હોય, ધર્મ નીતિથી ચાલતા હોય, ત્યાં કહેવાનું કાંઈ હોય નહીં. અને પાછો ધંધો ઊનનો, કુટુંબ વ્યવહાર ચલાવવા માટે કંઈક તો કરવું પડે. આમ સાત પેઢીઓ ત્યાં સાધુ સંતોની સેવા કરતા હતા, જેમના સંસ્કારો આજ પણ એમના જો આ પેઢીઓ બધી એ વખતે કોઈ વાહનો નહોતા, સગવડો નહોતી. જુનાગઢ ક્યાં, તરણેતર ક્યાં, જાવું ક્યાં. એ દ્વારકા ક્યાં, બળદગાડા લઈ લઈને જવાનું. આ બાબરા ગામ બરાબર મધ્યમાં આવે. તમે આમ ગિરનાર જાઓ, જુનાગઢ આવો કે તરણેતર જાઓ, દ્વારકા જાઓ, મુકામ આવે
વટે માર્ગુ યાત્રાઓ જે કોઈ આવે, રોકાવાનું એક સ્થળ એટલે બાબરા. રાત રોકાવાની બધી સગવડ, ભોજનની પણ સગવડ મળે, ઉતારો મળે, જમવાનું મળે, વ્યવસ્થા બધી મળે. અને આ કામ જગજીવન બાપા કરી રહ્યા. રામાએ મંડપ નિશાન કરી, ગત ગંગાની કરી સેવ. એસે આ પંચાળ ધરા પાવન કરી, જગજીવને લીધી છે ટેક લો તો આવી કે કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ. ઠાકરે આપ્યો છે તમને રોટલો, કોઈને જમાડીને જમો. આવી ટેક જો એ કેટલું શીખવા મળે આમાં તો. હું બાપુ નિશાળ જાઉં ને ભણવા, એટલે મેં એસએસસી માં 4 ટ્રાય આપેલી. હા, ભણ્યો નહીં હું, ગણિતમાં જ રહી જાઉં. અને ગણિતની જ નકરી દર વખતે ગણિતની. મારા બાપા એમ કે પાસ થાય એટલે પોલીસમાં જવાય, એસએસસી પાસ કરો એટલે પોલીસમાં તો લાગો. પણ ગણિતમાં જ રહી જવું. એ 5 માર્ક જ હોય કે 7 માર્ક હોય. રહી જવાનું કારણ કે આવડતું જ નહોતું, એટલે એવું લખતો હતો કે મને પાસ કરી દે સાહેબ, એનું હનુમાનજી મહારાજ સારું કરશે. પાના નંબર 2, સાહેબ મને પાસ કરી દેજો, હનુમાનજી મહારાજ તમારું સારું કરશે. આવી 4 ટ્રાય આપી મેં. પણ કદાચ પહેલી વખત જે પેપર જોયું એના હાથમાં કદાચ છેલ્લું પેપર આવ્યું છે 4થી ટ્રાયનું, કે આ હજી પાસ નથી થયો. આ તો વાંચ્યું આપણે 2-3 વર્ષ પહેલા, લાવન કરી દઉં એટલે પાસ થયો હો પાછો 35%. મને એને ભલે ભગવાને જે પ્રેરણા કરી હોય, મેં પેપર લખ્યું નથી એ નક્કી છે. મને હજી ગણિત નથી આવડતું, કેટલું ગણશું. અગણિત ગણતા નથી શીખડાયું. હા, અગણિત છે બાપ. ટેક લો તો આવી લો કોકને જમાડીને જમવાની. એક છોકરાના હાથમાંથી કૂતરો રોટલો લઈ ગયો, એનો બાપ ભારી ગયો, લાકડી લઈને વાહે દોડ્યો કે મને ભારતા મારા છોકરાના હાથમાંથી કૂતરો રોટલો લઈ જાય એમ. લાકડી લઈને દોડ્યો. બોલો, દોડી દોડીને થાક્યો. એ કઈ વાંધો નહીં, એમ માનીશ મારા બાપાને વાહે ખવડાયો હતો. બોલો સદગુરુ ભગવાન કી જય. બોલો, અમુક મારું કહેવાનું માથા ઉપરથી વહી જઈશું. હા, પરાણે દાન, આવું દાન નહીં. તમે ખવડાવીને ખા. લાખો માણસોને આ બોકાઓ બોલતા હોય. ભવનાથની તળેટીની અંદર લાલ બાપા અહીંયા રોકાય એટલે સાહેબ હરિહર હરિહર હરિહર. વાહ, આ પેરણા ધામની અંદર અહીંયા પગ મૂકવાની સાહેબ જગ્યા ન હોય. બોલો ગિરનારી મહારાજ કી, લાલ બાપા કી, પેરણા ધામ કી.
બસ આ ટેક લેવાની કીધી. કોક દી વટે માર્ગો ન નીકળે, ન દેખાય, ત્યારે નારાજ થઈ જતા જગજીવન બાપા કે આજ કોઈ ખાવા વાળો આવ્યો નહીં. ઈ બિલખાની બજારમાં કદાચ ચંગાવતીને ને શેઠ સગારસાને એવું નિયમ હોય કે કોઈકને ખવડાવીને ખાવું ને એ 8 દિવસની એલી લાગી જાય વરસાદની અને કોઈ ન દેખાતો હોય. અને ઉપવાસ ઉપર ઉતરી જાય. અને ચંગાવતી એમ કહેતી હોય કે પતિદેવ હવે ક્યાંક આંટો મારો, પેટમાં રહેવાતું નથી, બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. જો પરીક્ષા કરી, ઈ ગંદુ શરીર રક્તપિત્તનો જાણે રોગ થયો હોય એમ પરમાત્મા કેવું સ્વરૂપ લઈને આવ્યા. એને નવડાઈ ધોડાઈને જમવા આપે તો કે હું આવું જમતો નથી, અમે માંસ ખાઈએ અને એ પણ માણસને. ટૂંકમાં વાત કરું, બાબાએ કીધું કે તારા ઘરમાં કુમળું બાળક ખરું, એક નાનું એવું બાળક છે? હા મહારાજ, નિશાળે ગયો છે છોકરો. હા બસ એ ચાલે. ભણતો ગણતો ભાગ કે લૈયા. વાહ. અને કેલૈયાએ ના પાડી કે ભાગું તો મારી ભૂમિકા લાજે. સંત આઈને બેહી ગયા ધૂણી ધખાવી અને એને એમ થયું કે આ બોલાવા જાય છે એટલે લાવ રસ્તામાંથી છોકરાને આંટી લઉં. જ્યાં જાય છે અને કેલૈયાને જોયો કે તારા ઘરે બાવો આવ્યો છે, બાવો વયો જા, તારા માવતર તને કાપી નાખશે. બાવો જીદ કરીને બેઠો છે, જતો રે કે બાવા તમે શીખડાવો છું, કોઈ તે ભાગ્યા છો અમને ભાગતા શીખડાવો. હે ટેક લીધી છે સાહેબ, સાધુને અતિથિને જમાડીને જમવું. અને આ ઇતિહાસની ખબર છે બધાને કે કેલૈયો ઘેર આવે ને એનું માંસ જ્યાં પીરસે ત્યાં બાવો એમ કે છે કે અમે વાંજિયાના ઘરનું નથી ખાતા. ઓહો, સપના હોય, દરેક માના સપના હોય. અમે જાણો કે લઈયો પરણાવશું ને જાધેરી જોડીશું જા. પણ વો ચિંતા ના મરણ આવ્યા એને સ્વર્ગથી ઉતરાવીમાં. વાહ, કેવું સપનું હતું, પણ બાવો હઠ કરીને બેઠો. હવે કે છે કે અમે વાંજિયાના ઘરનું નથી ખાતા. ત્યારે શેઠ તમે ગભરાતા નહીં, મારા કુખની અંદર બાળક છે. જો પરીક્ષા કરે, પરીક્ષા કરે. ઓલી ખીટીએ જે છરો ટીંગાય છે ને એ લાવો, બાવો ભૂખ્યો ન જવો જોઈએ. અને એને કહી દો અમે વાંજ્યા નથી, મારા પેટમાં બાળક છે. અને એ કહેવાય છે કે કટાર હાથમાં લઈ અને જ્યાં પેટમાં નાખવા જાય ત્યાં તો 14 ભુવનના ઈ નાથે આમ હાથ પકડા, ખમા ખમા મારા બાળક.
ખમા ખમા. હે પ્રભુ, આવી પરીક્ષા ન કરશો, વાહે કળજુગ આવે છે. તમારી ટેકની પરીક્ષા પૂરી થઈ. વાહ. પરમાત્માની સાથે જીવ જોડાઈ ગયો હોય એટલે એને વટે માર્ગુની અંદર પણ પરમાત્મા દેખાતા હોય. મારા ઠાકરને જમાડીને જમવું. દરસ વિનય દુખત લાગે મોરે, દરસ વિનય દુખ ન લાગે મોરે. આમ જોવે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. લાગી લાગી સબ કહે, લાગી હોય સો રોઈ. ગમે એવા અજાણ્યા, ગમે એવા અજાણ્યા માટે ઘર ખુલ્લું. કોઈને પણ જમાડ્યા વગર મોકલવાના નહીં. ઉપરથી ભેટ પૂજા આપે. વાહ વાહ વાહ. ખવડાવવાથી કોઈ દી ખૂટતું નથી હો. મહેમાનો તો ભાગ્ય હોય ને એના ઘરે જ આવે. બાકી તો ગમે ત્યારે મહેમાન આવે, જમાડો બાપ. પેઢીયું તરી જાય સાહેબ, પેઢીયું તરી જાય. જેની ગળથુથીમાં જ આ પડ્યું હતું. લાખો માણસોને, લાખો ભક્તોને હરિહર હરિહર હરિહર, આવો મારા બાપ, આવો મારા બાપ. એ હસુ બાપુ આમ બેઠા હોય ખુમારી લઈને, ક્યારે આવે, ક્યારે આવે, આવો આવો, એ આવો મારા બાપ. વાહ વાહ. આવકાર પણ એવો અદ્ભુત હતો. જેના લોહીમાં જ વણાઈ ગયું હોય. અહીંયા કેવું શું, સંસારમાં સંસ્કારોથી જીવાય. મોટા મોટી સંપત્તિ જ આ છે. મારા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખમાં, મનવા તો 14 દિશે ફિરે, એસો સુમિરન ના. મનવા તો 14 દિશે ફિરે, એસો સુમિરન નામ. કોઈને દુઃખ લાગે ને એવું જીવન ન જીવશો બાપ. સદગુરુ ગાથા એમ કે છે. સેવા, ધર્મ, સ્વભાવ, સંસ્કારને લઈ જગજીવન દાસ પોતાની પરંપરા જાળવવા બાબરામાં રહેતા. ઉત્તર ભારત કે દક્ષિણ ભારત, જ્યાં જ્યાંથી આ ગિરનારની અંદર સંતો આવતા, એને ભાવપૂર્વક સેવા કરતા. આ પંથકમાં જગજીવન શેઠનું નામ, જગજીવન શેઠ એવું નામ આખા પ્રાંતમાં.
યાત્રા સફળ થઈ જાય સાહેબ. અજમલ રાજા જ્યારે 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 જાત્રાએ જતા ત્યારે આ જ કરતા. જો એ જ પરંપરા જગજીવન બાપાએ પકડી. એ બાજુ અજમલના ઘરે રામદેવ, આ જગજીવન છે. નિત્ય કર્મ બની ગયો છે. એમની ઉદારતા અને નિર્મળ સ્વભાવ અને સેવામાં નિમાધારી પત્ની કાશીબા પતિના પગલે હાલે. પૂરેપૂરો સાથ આપે. આ હરખી જોડી હોય ને તો મજા બહુ આવે જીવન જીવવાની. નકર ઓલા જોક્સ વાળા કહેતા હોય કે એક ટ્રેક્ટરનું પડ્યું હોય ને એક રિક્ષાનું હોય, જેના ઘરમાં થાંભલી વાંકી હોય, કોઈ દી મેળ ન પડે સાહેબ. એક જગ્યાએ ઈસુ ખ્રિસ્તીની પ્રતિમા લગાયેલી હતી. બે માણા નીકળ્યા. એમાં પેલી પત્ની જોઈ જઈ, પેલો ભાઈ આગળ છે, હાથ જોડીને ઈસુ ખ્રિસ્તીની સામે ઉભા રહ્યા. પેલો આગળ હાલો જાય, વિચાર કરે આમ જીવો આગળ છે ગયો, પછી પાછું વળીને જા જોયું, ઓય આમ હાલ હાલ હાલ. વળી પાછા તોય હાથ જોડીને ઊભી છે. પેલો આયો પાએ, બાવડું જાયલું, આમ હાલ સાની મેની. કોઈ દી મને પગે લાગી છું ત્યાં હાથ જોડીને ઊભી છું. પેલીનો પિત્તો ગયો. કોઈ દી આવી રીતે લટકાણા તમે? બોલો. સદગુરુ ભગવાન કોક દી આમ લટકાવ તો તમને લાગુ. પણ કાશીમાં ધર્મ કાર્ય એક એક કાર્યની અંદર અડગ રહેતા. પત્ની તરીકેની પૂરેપૂરી ફરજ બજાવતા. પરમારથી કામ કરે એમાં હોંશ રાખે. પાછું આ જરૂરી છે. કાર્યરત બનો પણ તમને એમાં આનંદ હોવો જોઈએ. આનંદને પરોવો, હોંશને પરોવો, તો દીપી ઉઠે. મોટું મન રાખો. કાશીમાનું મન મોટું, ગુસ્સો તો એ કરતા જ નહીં. ઉદાર મનથી પરમાત્માનું નામ લે અને પૈસો એટલો વાપરતા. લોભ કોઈ દી કરે નહીં. લોભ, અતિ લોભ એ પાપનું મૂળ છે. લોભિયાને લોટરી લાગે અને એને તમે સમાચાર આપો કે એ તારે 20 લાખની લોટરી લાગી છે, તો એ ઘડીક તો આમ હજળ થઈ જાય. એને હલાઈને કહો કે એ તને કહું તારે 20 લાખની લોટરી લાગી. હે 20 લાખ? આ તો એ ઢળી પડ્યો હોય, કોઈ દી જોયું જ ન હોય. તો અને આવા લોભિયાના ધન ધુતારા ખાય, કહેવત છે. મારું કહેવાનો અર્થ એવો છે, પરમાર્થ કરો. આ પ્રેરણા ધામની અંદર આ ગમે એટલે તમે જે કદાચ કોઈ ધર્મ ક્ષેત્રની અંદર કે આશ્રમોની અંદર તમે જે દાન કરતા હોય, પુણ્ય કરતા હોય, એ તમારા ઘરમાં કોઈ એવી અસુરી લક્ષ્મી આવી હોય અને ઘરની લક્ષ્મી પણ ખેંચાઈ જાય, એ ખેંચાઈ ન જાય એટલા માટે તમે એ લક્ષ્મીનું દાન આશ્રમમાં કે પરમાર્થના ઓલામાં કાર્યમાં દાન કરો, એટલે તમારા ઘરની લક્ષ્મી શુદ્ધ થઈ જાય. દેવનો 10મો ભાગ
પરમાત્માને આધીન કરી દો એટલે તમારા ઘરની લક્ષ્મી શુદ્ધ થઈ જાય. કસોટી કરે બાપ, અજમલ રાજાની કરી એમ જગજીવન બાપાની પણ કસોટી થઈ. સમય આવ્યો જ્યારે સગવડ હોય ને ત્યારે કોઈ દાતારી સૂજે, ઉદારતા પણ પોષાય. પણ જ્યારે કાંઈ ન હોય ત્યારે પણ તમારી દાતારી અખંડ રહે તો મોજ આવી જાય. ઈશ્વરી શ્રદ્ધાને વાતો પણ થાય, વિશ્વાસની વાતો પણ થાય, ભક્તિની વાતો પણ થાય. પણ આર્થિક પરિસ્થિતિ જ્યાં નબળી થાય એટલે મન ટૂંકું થાય. મન ટૂંકું થાય સાહેબ. પછી તો ઈશ્વર ઉપરથી પણ શ્રદ્ધા ડગમગી જાય. જગજીવન શેઠના જીવનમાં કંઈક પરિસ્થિતિ પલટાણી છે, પલટાણી છે. જગજીવન શેઠને એક ભાઈ સાથે ભાગીદારીમાં ધંધો હતો. શેઠને વિશ્વાસ પૂર્ણ હતો એના ઉપર, અને એ જ ભાગીદારે શેઠને દગો કર્યો. બધા જ માલધારીઓએ જગજીવન શેઠની શાખ જે શાખા હતી ત્યાં ઊન આપવાનું બંધ કર્યું. આ બધા પહેલા અહીંયા આપતા માલધારીઓ ઊન આપતા. આબરૂ એટલી હતી જગજીવન શેઠની એટલે માલ આપતા. માલધારીઓએ કીધું કે શેઠ, અમે તમને ઊન આપીએ છીએ તો પૈસા થોડાક બાકી રાખો છો. પણ એ વખતે જગજીવન શેઠે કીધું કે ભલે બાકી રાખું છું, તમને પાય પાય હું ચૂકવી દઈશ. બેઈમાની મારા લોહીમાં નથી. ઘરમાં જે સોનું હતું ને વેચી દીધું. સજ્જનો વિચાર કરો, પોતાની પાસે જે મૂડી હતી એ વેચી દીધી, મૂડી પણ ન રાખી. કુટુંબ સામાન્ય પરિસ્થિતિમાં આવી ગયું. દગો કરનારને કદાચ એમ હોય કે હું આને પછાડું, પણ मारन वालों से तो तारन वाला बहुत बड़ा है, बहुत बड़ा है. કોઈની લાજ ગઈ નથી ને જાવાય ન દે. એ તો એવા અમુક લોકોની માનસિકતા એવી હતી કે આપણે દગો કરી અને આને પછાડીએ, પણ જાકો રાખે સાઈયા માર શકે ન કોઈ. હરિને ભજતા હજુરે કોઈની લાજ, એ જતા રે નથી જાણી રે.
જેની સુરતા સાંભળી જાની એ વદે વાણી રે. ભાગીદારીમાં લુચ્ચાઈ થઈ. માલધારીઓએ ઊન આપવાનું બંધ કર્યું, પણ જાત મહેનત કરી નાનો મોટો ધંધો કરી ઘર ચલાવવાનો સમય આવી ગયો. ઘર ચલાવવું, આર્થિક પરિસ્થિતિ, આર્થિક સંકળામણની અંદર આવે એટલે માણસને અચૂકતું લાગે, હવે હું શું કરીશ. પણ કાશીબા છે ને, કાશીબા તો કાશીબા હતા. શેઠ આમ હિંમત ન હારી જતા હો. વાહ, સાથ આપ્યો છે. સહેજે ક્યારેક કકળાટ નહીં અને ઉપરથી સહકાર આપે, એનું નામ પત્ની. સજ્જનો, ઈ જગ્યાએ જો આપણે હોય, વસ્તુ વેચવાનો વારો આવ્યો હોય, કંઈક થોડીક તાણ હોય, તો ઈ મજૂરીથી ધણી આવ્યો હોય ને, તા તો આમ હાડલાનો શેડો હોય ને, આમ કરી અને આમ કરી અને આખો લેન્ટ વાળો કરી નાખે, રોઈ રોઈ. હે, કારણ સહન ન કરી શકો તમે. એ આ કોને બતાવ્યું છે, મારા તો ભવ બગડી ગયા, એવું બોલે બાપ. અરે અમુકને તો મેં સાંભળ્યું છે એવું કે એને કાળોતરો કઈડે મારો સંબંધ કોને કરાયો તો કે, બોલો એવું બોલે. અહીંયા પતે નહીં, પણ પાછી બાજીની કે તમને કહી દીધું કાલ સવારે મારા બાપાની અમન મૂકી દો, મારા ઘરે મૂકી દો. કેમ? બસ મારે નથી રહેવું. વાહ, સાથ આપવાના બદલે ભાગવાની વાત. પણ કાશીમાં સહેજ પણ ડગ્યા નથી. પરિસ્થિતિ વિકટ આવી છે. શેઠની વ્યવહાર ચલાવવો કેમ? કામે જવું પડતું. બપોરે જમવા આવે, રસ્તામાં રામજી મંદિર આવે અને ધૂળિયો ચોરો, એ રામજી મંદિર આવે એની પાસે ધૂળિયો ચોરો 4 રસ્તા. આ ચોરેથી ઘણી વખત સાધુ સંતો ને લઈ જાય, તપાસ પૂરી કરે, કોઈ આવ્યું છે ચોરે. અજાણ્યો મુસાફર રોકાય ચોરે, એને પણ લઈ જાય. જગજીવન શેઠ જમવા લઈ જાય છે. સજ્જનો, ધન સંગરે ઈ મૂર્ખા ભાગે ઈ ગવાર, ખાય ખિલાવે વિગતે વાપરે તાકો બડો પાર. પરિસ્થિતિ વિકટ છે છતાંય સાધુ અતિથિ દેવો ભવ એને લઈ જાય. એ જગ્યાએ જો હું કે તમે હોય, પરિસ્થિતિ આવી વિકટ હોય, તો એટલો તો સહેજે વિચાર આવે કે હમણાં આપણા ઘરમાં કાંઈ જ નથી, શું કરશું? પીપા ભગતને યાદ કરો, કાંઈ જ નથી, કાંઈ નથી.
અને મહેમાન આવ્યા. સત્ય ઘટના. આજની તારીખમાં પીપા વાવ છે, અમર સંત થઈ ગયા. મારું કહેવાનું તાત્પર્ય, શેઠની સંપત્તિ ચાલી ગઈ પણ સંસ્કાર તો હજુ એના એ જ છે, એના એ જ છે. દાન આપી શકે ને એ કોઈ દી ધનનો સંગ્રહ ન કરી શકે, સંગ્રહ કરે જ નહીં. અસલી હકીકતમાં માલિક ધનનો એ જ કહેવાય. સંગ્રહ નહીં અને આપી દે, અસલી માલિક એ કહેવાય. બાકી તો કદાચ સંપત્તિ હોય પણ છૂટતું ન હોય એને વોચમેન કહેવાય. છૂટે નહીં, પરમારથ ન કરે, હરિહર નાવો ના જમાડાય, એ ધંધો ન કરાય. એ મનુ મહારાજ જોજો, આશ્રમ બાશ્રમ બનાવતા નહીં. મને આવું 2-3 જણાએ કીધું, ન કરાય, કોઈને ખવડાવવાનું કામ જ ન કરાય. અલા મારો બાપ કોણ છે? તમારો બાપ જુદો છે, મારો બાપ જુદો. વાહ! ધન સંગ્રહ ને એ તો વોચમેન છે, સિક્યુરિટી ગાર્ડ છે. પૈસાથી સગવડ મળે, પુણ્યથી સલામતી મળે, પરંતુ સદગતિ તો પ્રભુ ઉપાસનાથી જ મળે, ભગવાનની ઉપાસનાથી જ મળે. શેઠ ક્યારેક આમ અતિથિને જાય ને, આમ જતો જોયો ને તો હાથ પાડે ડેલીમાંથી અને જમવા બોલાવે. અને જ્યાં એ ડેલીમાં પગ મૂકે, સંત સાધુ કે અતિથિ, કાં તો આનંદના ઉમળકા અંદરથી આવે. હા, કાશીબા રાજીના રેડ થઈ જાય. પધારો પધારો બાપ, સારું થયું તમે આવ્યા, પધારો પધારો. આમ કહી કહી અને કાશીમાં રાજી થતા. અમારું આંગણું પવિત્ર થઈ ગયું, બાપ પધારો. ધન્ય હો માં. ઘરમાં જે કંઈ સગવડ હોય, દાળ રોટી બનાવી અને પ્રેમથી જમાડે. નબળી પરિસ્થિતિ હોવા છતાંય આટલો સાથ આપ્યો. ક્યારેય વિરોધ ન કર્યો, કોઈ દિવસ વિરોધ ન કર્યો કે શેઠ જરાક આમ પેલા પોતાનું હરખું કરો, પોતાનું હરખું કરો, પછી આ બાવાને જાલી જાલી. કોઈ દી ન કીધું. લૂંટાઈ જાઓ. લાલ બાપા એક ભજનમાં કહી દીધું, લૂટ જાએગા એ ઘર તેરા, જાગૃત ક્યું નહીં રહેતા જી, લૂટ જાએગા લૂટ જાએગા લૂટ જાએગા. આ ઘર લૂંટાઈ જાય એના પહેલા જાગૃત રહો, જાગૃત રહો, જાગૃત રહો બાપ. ક્યારેક કાશીમાં નારાજ થયેલા જોવે શેઠને, તો વળી પાછા એમ કે, કા શેઠ ચિંતામાં પડી ગયા ને? ના ના, એવું કઈ નથી. હા, તમારા મોઢા ઉપર ભાવ દેખાય મને. કેમ, ભરોસો તૂટી ગયો શું? ના ના, એવું કઈ નથી, એવું કઈ નથી. ઠાકર કસોટી કરશે હો. અરે પણ એવું કઈ નથી. કાશીબાને એમ કે એવું કઈ છે નહીં. વાહ શેઠ,
હિંમત નો હારી જતા હો. વાહ. એ એનું કામ ઈ કરે ને આપણું કામ આપણે કરો. અજમલજીને જેમ મીણલદે કહેતા હતા કે સ્વામી દ્વારકા જાઓ પણ વિશ્વાસ રાખજો. જો વિશ્વાસ નહીં હોય તો વિશ્વાસ નહીં હોય તો કાર્ય સિદ્ધિ નહીં મળે. કસોટી થશે પણ વિશ્વાસ રાખજો. વાહ. તપસી તુજા દ્વારિકા પ્રસન્ન થશે યદુરાય. મનવાંસિત વરદાન હૈ પૂર્ણ મનોરથ થાય. જે 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 પૂર્ણ મનોરથ થાય. અજમલજી પછી તો સહેજે ડગ્યા નથી, એમ જગજીવન શેઠે ડગ્યા નથી. હું બેયનો સમન્વય કરતો જઉં છું કે આ રઘુવંશી સમાજ ને શું નાતો હતો છેદથી. રઘુવંશ પરમ પુનીત જહા પ્રગટે અનેક અવતાર. દંપતિ જગજીવન કાશીમાં જાકો ઉત્તમ ધર્મ આચાર. બે આ બાજુ અજમલ, આ બાજુ શેઠ. પણ અજમલજી જ્યાં ડગ્યા નહીં અને વિશ્વાસના ઘરમાં દાખલ થઈ ગયા ત્યાં તો ભગવાન વચને બંધાણા અને જોત જોતામાં એ પોકરણગઢની અંદર અવતાર લઈ અને અજમલના આંગણે આવ્યા છે. બોલો રામદેવજી ભગવાન કી જય. વાહ. અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો.